તો અહીંયા આપણું યુનિટ 1 માસ સ્પેક્ટ્રોસ્કોપી દ્રવ્યમાન વર્ણપટ પૂરું થાય છે. તો ફરી એકવાર આપણે એક ક્વિક રિવિઝન એનું લઈ લઈએ, એટલે ખ્યાલ આવે કે આપણે કેટલા ટોપિક્સ કવર કર્યા અને કયા કયા ટોપિક્સમાં શું શું આવેલું હોય છે. એટલે એકવાર ક્વિક રિવિઝન લઈ લઈએ. દ્રવ્યમાન વર્ણપટ એટલે શું, તેની વ્યાખ્યા છે, બરાબર. પદાર્થ પર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી જુદા જુદા દ્રવ્યમાન ધરાવતા ધન આયન ઘટકો મળે છે, જેને દ્રવ્યમાનના આધારે અલગ કરવાની પદ્ધતિને દ્રવ્યમાન વર્ણપટ કહે છે. એટલે કે આ તેની વ્યાખ્યા છે, એક માર્કમાં પૂછાઈ શકે તેમ છે, બરાબર. ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી પદાર્થનો ધન આયન ઘટકો મળે છે, તેને દ્રવ્યમાનના આધારે અલગ કરવાની પદ્ધતિને દ્રવ્યમાન વર્ણપટ. પછી તેનો આપણે સિદ્ધાંત જોયો હતો, બરાબર, કે તેના સિદ્ધાંતમાં શું હોય છે કે દ્રવ્યમાનના આધારે અલગ કરે છે, પણ સૌથી પહેલા એમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે, પછી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે. બંનેની એનર્જી માટેનું આપણે સૂત્ર મેળવ્યું હતું. એ સૂત્રને પછી વિદ્યુત ક્ષેત્ર અને ઇલેક્ટ્રિક ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર બંનેના સમીકરણને મિક્સ કરીને આપણે જે આર માટેનું સૂત્ર મેળવ્યું, બરાબર. કઈ ત્રિજ્યા, કારણ કે જે ચુંબકીય ક્ષેત્ર છે તે વર્તુળાકાર પાથ પર લાગેલી હોય છે, અને તેના લીધે જે આપણને આર મળ્યું તે સિદ્ધાંત મળે છે. અને આર ઉપરથી, આરના સૂત્ર પરથી આપણને ખબર પડી કે જે ત્રિજ્યા છે તે શેના પર ડિપેન્ડ કરે છે, માસ પર. જે આપણો કમ્પાઉન્ડ છે તેના દળ પર, દ્રવ્યમાન પર ડિપેન્ડ કરે છે તે વર્તુળાકાર પથની ત્રિજ્યા. અને એ રીતે આપણે અલગ અલગ દળના જે અલગ અલગ ધન આયન મળ્યા તે પ્રમાણે, અણુભાર પ્રમાણે આપણે તેને અલગ અલગ પાડી શકશું, બરાબર. એટલે આર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ √m કહી શકીએ આપણે, કારણ કે E, V, H એ તો બધું અચળ રહેશે બધા જ ધન આયન માટે. તો r² માટે અને m/e આપણે જે ગ્રાફમાં આપણે જોઈ ચૂક્યા આગળ કે m/e નું સૂત્ર શું થશે, r²h² / 2v, બરાબર. પછી આપણે જોયું હતું કે દ્રવ્યમાન વર્ણપટની રૂપરેખા. તો રૂપરેખા આપણે જોયું તેમાં 4 અલગ અલગ ભાગ હોય છે: સેમ્પલ હેન્ડલિંગ પદ્ધતિ, આયનીકારક અને ત્વરક ખંડો, વિશ્લેષક નળી અને લોહચુંબક, પછી આયન સંગ્રાહક, પ્રવર્ધક અને રેકોર્ડર. તો એ રીતે આપણે તેની રૂપરેખાનો અભ્યાસ પણ કર્યો હતો, બરાબર. સેમ્પલ હેન્ડલિંગ જે છે, વિશ્લેષક નળી અને લોહચુંબક આવેલા હોય છે, પછી આયન સંગ્રાહક, પ્રવર્ધક અને રેકોર્ડર, એટલે કે એમ્પ્લીફાયર, અને છેલ્લે જે આપણને રેકોર્ડરમાંથી આપણને ગ્રાફ મળશે. તો તેની રૂપરેખા પણ આપણે જોઈ સરખી રીતે, એક પછી એક ડિટેલમાં આપણે તેનો અભ્યાસ કરેલો છે. પછી આવે છે દ્રવ્યમાન વર્ણપટનું અર્થઘટન, એટલે કે તેમાં કયા કયા પ્રકારના શિખરો જોવા મળે છે. તો 3 મેઇન પ્રકારના શિખરો જોવા મળે છે, જે આપણે આગળ જોઈ લીધા કે કેવા કેવા શિખર મળે છે. તો સૌથી પહેલો શિખર છે જનક શિખર, પછી છે પાયાનું શિખર અને સમસ્થાનિકના શિખર. તો જનક શિખર કોને કહેવાય છે, કે જેની m/e નું મૂલ્ય સૌથી વધારે હોય. સમસ્થાનિકના શિખરો પછી જેનું મૂલ્ય સૌથી વધારે છે m/e નું, તેને શું કહેવાય છે, જનક શિખર. પાયાનું શિખર કોને કહેવાય, જેની તીવ્રતા સૌથી વધારે હોય, નહીં કે m/e નું મૂલ્ય. તો જેની તીવ્રતા સૌથી વધારે હોય, ઇન્ટેન્સિટી સૌથી વધારે હોય, તેવા પીકને શું કહેવાય છે, પાયાનું શિખર. અને તેની મદદથી આપણે શું મળે છે, આપણે ક્રિયાશીલ સમૂહની જાણકારી મળે છે. તો જે પાયાનું શિખર છે, બેઝ પીક છે, તેને B તરીકે સિમ્બોલાઇઝ કરવામાં આવે છે. જનક શિખરને પેરેન્ટ પીકને P તરીકે સિમ્બોલાઇઝ કરવામાં આવે છે. પછી મળે છે સમસ્થાનિકના શિખર, P+1, P+2 તરીકે સમસ્થાનિકના શિખરો પણ જોવા મળે છે, જેની ઇન્ટેન્સિટી ઓછી હોય છે. હવે એ સિવાય ઉપરાંત અમુક નોઇઝી પીક મળે છે, જેની તીવ્રતા 3% કરતાં ઓછી હોય છે, પણ તેને કન્સિડર કરવામાં આવતી નથી, તેને અવગણવામાં આવે છે, ઇગ્નોર કરવામાં આવે છે. પછી નેક્સ્ટ સવાલ છે, જુદા જુદા આયનો, દ્રવ્યમાન વર્ણપટમાં મળતા જુદા જુદા આયનો, કે કેટલા પ્રકારના જુદા જુદા આયનો દ્રવ્યમાન વર્ણપટમાં જોવા મળે છે. તો 5 પ્રકારના આયનો જોવા મળે છે, જે આપણે એક પછી એક ભણી ચૂક્યા હતા, કે આણ્વીય આયન, રીઅરેન્જમેન્ટ આયન, મલ્ટિપલ ચાર્જ આયન અને ઋણ આયન અને મિતસ્થાયી આયન. આણ્વીય આયન કોને કહે છે, કે જ્યારે પદાર્થ પર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી જે ફર્સ્ટ એક ઇલેક્ટ્રોન છૂટો પડીને જે આયન બને છે તેને આણ્વીય આયન કહે છે. તેની પરથી આપણને અણુભારનો ખ્યાલ આવ્યો હતો.
પછી રીઅરેન્જમેન્ટ આયન. તો રીઅરેન્જમેન્ટ આયન કેવો છે કે જ્યારે એવો આયન જનરેટ થાય કે જે મૂળ પદાર્થ કરતાં સાવ અલગ હોય તો તેને રીઅરેન્જમેન્ટ આયન કહેવામાં આવે છે. પછી ત્રીજો છે મલ્ટિપલ ચાર્જ, કે M+1 નહીં M+2 પણ હોઈ શકે, M+3 પણ હોઈ શકે. સિંગલ પોઝિટિવ ચાર્જ હોઈ શકે, ડબલ પોઝિટિવ, ટ્રિપલ પોઝિટિવ. તો એક કરતાં વધારે હોય તો તેને શું કહેવાય? મલ્ટિપલ ચાર્જ આયન પણ કહી શકાય છે. ચોથું છે ઋણ આયન, કે એવું નથી કે માત્ર ધન આયન જ જનરેટ થાય, ક્યારેક એવું પણ બને કે નેગેટિવ આયન્સ પણ જનરેટ થાય છે, તો તેવા આયનને ઋણ આયન કહે છે. મિશ્રસ્થાયી આયન એવા છે કે જ્યારે એક એવો ભાગ છૂટો પડે આયનમાંથી, બરોબર, કોઈ પણ પદાર્થના ધન આયનમાંથી જ્યારે એક એવો ભાગ છૂટો પડે અલગ હોય તો તેને મિશ્રસ્થાયી આયન તરીકે ઓળખવામાં આવે છે. M તરીકે તેને દર્શાવવામાં આવે છે, બરોબર. તો આ રીતે અલગ અલગ પ્રકારના આયનો જોવા મળે છે. પછી અસંતૃપ્ત સાઇટ એટલે કે દ્વિબંધ, ત્રિબંધ અને વલય ચક્ર આવેલા હોય તો તેને અસંતૃપ્ત સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તેની માટે આપણે સૂત્ર પણ જોયું હતું ચક્રીય નિયમનું, કે વલયની સંખ્યા પ્લસ દ્વિબંધની સંખ્યા પ્લસ 2 × ટ્રિપલ બોન્ડની સંખ્યા. હવે પછી આપણે જોયું હતું કે અસંતૃપ્ત સાઇટ કેટલી છે કોઈ પણ પદાર્થમાં તે જાણવું હોય તો આપણને એક સૂત્ર બીજું આપેલ હતું કે અસંતૃપ્ત સાઇટની સંખ્યા = કાર્બન કેટલા છે 1 - હાઇડ્રોજન બંધ / 2 - હેલોજન / 2 પ્લસ ટ્રિપલ બોન્ડેડ નાઇટ્રોજન / 2. તો આ રીતે આ સૂત્રની મદદથી આપણને ખ્યાલ આવ્યો કે કેટલા પ્રકારના અસંતૃપ્ત સાઇટ આવેલા છે. કોઈ પણ અણુસૂત્ર હોય આપણી પાસે તેની પરથી આપણે નક્કી કરી શકીએ કે એમાં અસંતૃપ્ત સાઇટની સંખ્યા કેટલી છે, અને પછી આપણે ઓવરઓલ બંધારણીય સૂત્ર ફાઇન્ડ કરી શકીએ છીએ. એ બધા નિયમ પછી એ આપણે જોયો તો એક નાઇટ્રોજનનો નિયમ. નાઇટ્રોજનનો નિયમ શું જોયો હતો કે તેમાં હતું કે જો પદાર્થનો અણુભાર બેકી હોય તો તેમાં નાઇટ્રોજન નથી આવેલો હતો, અથવા જો આવેલો હોય તો તે બેકી સંખ્યામાં જ હોય છે, અને જો પદાર્થનો અણુભાર એકી સંખ્યામાં હોય તો તેમાં નાઇટ્રોજન આવેલો જ હોય છે અને તે એકી સંખ્યામાં જ હોય છે. એટલે કે જો આપણી પાસે કોઈ પણ અણુભાર હોય, માનો કે 93 અણુભાર છે તો તેનામાં એકી સંખ્યા છે, તો એકી સંખ્યા છે તો તેમાં નાઇટ્રોજનની સંખ્યા કાં તો એક છે અથવા તો એકી સંખ્યામાં કોઈ પણ હોય છે, 1 3 5 7 9 કોઈ પણ. તો આપણને જો એટલા શક્ય પોસિબલ અણુસૂત્ર મળે 93 જેનો અણુભાર 93 થતો હોય એવા, તો એમાંથી આપણે નક્કી કરી શકીએ કે જેમાં નાઇટ્રોજન 1 છે અથવા તો એકી સંખ્યામાં છે એવા પદાર્થો શક્ય, એવા અણુભાર શક્ય, અણુસૂત્ર શક્ય હોઈ શકે છે. પછી આપણે શું જોયું હતું? આ લાસ્ટમાં આપણે જોયું હતું હમણાં જ રિસેન્ટલી, કે ઉપયોગિતા, બરાબર. અણુભાર, અણુસૂત્ર, ક્રિયાશીલ સમૂહ, બંધારણીય સૂત્ર, અજ્ઞાત પદાર્થ, શુદ્ધતા, પોલિમર સંયોજનની લાક્ષણિકતા અને પ્રક્રિયાની ક્રિયાવિધિ, આવા 8 પ્રકારના અલગ અલગ ઉપયોગો જોયા હતા એક પછી એક એક કરીને આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડ લીધા હતા. આલ્કેન, આલ્કીન, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ અને એમાઇન. તો આલ્કેનમાં શું હોય છે કે જ્યારે આણ્વીય આયન બને છે ત્યારે તે આપણને પેરેન્ટ પીક આપે છે. પછી જો એક હાઇડ્રોજન રિમૂવ થાય અને જે પીક મળે તે એની બેઝ પીક હોય છે, અને પછી ક્રમશઃ હાઇડ્રોજન હાઇડ્રોજન કાર્બન, હાઇડ્રોજન હાઇડ્રોજન કાર્બન, એવી રીતે શિખરના સમૂહો 14 અંતરે આપણને મળે છે આ રીતે, બરાબર. પછી આલ્કીનની વાત કરીએ તો આલ્કીનમાં શું હોય છે કે ડબલ બોન્ડ આવેલો હોય છે. હવે ડબલ બોન્ડ કઈ જગ્યાએ આવેલો છે તે પણ આપણે દ્રવ્યમાન વર્ણપટની મદદથી મેળવી શકીએ. તો સૌથી પહેલાં આપણને પેરેન્ટ પીક મળી છે આણ્વીય આયનથી, પછી એક હાઇડ્રોજન રિમૂવ થવાથી આપણને બેઝ પીક મળી હતી. તો એ જે બેઝ પીક છે એ આપણને જે મળી, બરાબર, પછી ક્રમશઃ હાઇડ્રોજનના વિઘટનથી આપણને અલગ અલગ પીક, આ રીતે. હવે એમાં એવું બને છે કે જ્યારે આલ્કેનની વાત કરતા હોય તો 3 સમૂહ મળતા હતા શિખરના, પણ જ્યારે આપણને 2 સમૂહ મળે ત્યારે કહી શકાય કે એ બંને વચ્ચે ડબલ બોન્ડ આવેલો હોય છે, અને એ ડબલ બોન્ડને લીધે આપણને ખ્યાલ મળે છે, આ પીકના સમૂહને લીધે આપણને ખ્યાલ મળે છે કે કઈ જગ્યાએ ડબલ બોન્ડ આવેલો છે. પછી આપણે જોયું તો આલ્કોહોલ માટે, તો આલ્કોહોલ માટે કઈ પ્રકારની પીક મળે છે? એક તો પેરેન્ટ પીક મળે છે, પેરેન્ટ પીક પછી મળે છે -H, P- H ની એક પીક મળે છે, P-1 ની, તો 101 મળે છે. પછી આપણને CH2H 31 પર બેઝ પીક મળે છે જેની ઇન્ટેન્સિટી સૌથી વધારે હોય. પછી આ પાણીનો અણુ છૂટો P-18, પછી CH2 એ રીતે અલગ અલગ ઇથિલિન સમૂહ દૂર થવાથી અલગ અલગ પીકના સમૂહ મળે છે. એ ઉપરાંત આપણને ક્રમશઃ વિઘટનથી પણ અલગ અલગ સમૂહ મળશે શિખરોનો. હવે આલ્ડીહાઇડની વાત કરીએ તો આલ્ડીહાઇડમાં શું મળે છે આપણને કે એક તો પહેલા પેરેન્ટ પીક તો બધામાં મળે જ છે, એ ઉપરાંત P-R
એટલે કે CHOની પીક મળશે, તે મળશે 29 ઉપર. પછી મળે છે P-18, P-43, P-28 ઇથિલિન સમૂહ દૂર થવાથી મળે છે. પછી P-48. તો એટલે 1, 2, 3, 4, 5 પ્રકારની અલગ અલગ પીક આલ્ડીહાઇડમાં જોવા મળશે. પણ તેનું પાયાનું શિખર કઈ જગ્યાએ મળે છે? 29માં. એ જે છે એ છે CHO માટેનું. ઓકે, પછી આપણે જોયું હતું કે કાર્બોક્સિલિક એસિડ માટે. તો કાર્બોક્સિલિક એસિડમાં પણ એ જ રીતે મળે છે આપણને. પહેલાં પેરેન્ટ પીક મળે છે, પેરેન્ટ પીકમાંથી P-OH, P-COH. પછી જે બેઝ પીક મળશે એ મળશે CH2 ડબલ બોન્ડ COH માટે. પછી ક્રમશઃ વિઘટન જેમ બધામાં થતું હતું તેમાં આમાં પણ થશે. પછી આપણે જોયું હતું એમાઇન માટે. એમાઇન માટે પણ સેમ છે કે જ્યારે એક પેરેન્ટ પીક મળે, પેરેન્ટ પીકમાંથી જો જે CN બોન્ડ છે એની બાજુનો કાર્બન બોન્ડનું વિઘટન થવાથી જે આયન ઉત્પન્ન થશે તે આયનથી આપણને બેઝ પીક મળશે, એટલે કે CH2NH2 માટે. અને પછી ક્રમશઃ વિઘટન થતું જોવા મળશે અને ક્રમશઃ વિઘટનથી અલગ અલગ શિખરોના સમૂહ જોવા મળે. તો આ રીતે આપણું યુનિટ 1 માસ સ્પેક્ટ્રોસ્કોપી અહીંયા પૂરું થાય છે. આઈ હોપ કે તમને બધાને લખતા આવડશે અને કોઈ પણ સવાલમાં કાંઈ પણ પ્રકારનો ડાઉટ રહ્યો હશે નહીં, અને સાથે સાથે નોટ ડાઉન પણ તમે કરતા ગયા હશો. તો હવે આપણે જોશું કે કયા કયા પ્રકારના સવાલો પૂછાય છે આ યુનિટમાંથી. ઓકે, એક નજર એની તરફ પણ આપણે નાખી લઈએ. તો આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ડ્રો અ સ્કેમેટિક ડાયાગ્રામ ઓફ માસ સ્પેક્ટ્રોમીટર એન્ડ એક્સપ્લેન ઇટ્સ વર્કિંગ. એટલે કે જે રૂપરેખા આપણે જોઈ હતી માસ સ્પેક્ટ્રોમીટરની, બરાબર, એ રૂપરેખા પૂછાય છે 10 માર્કમાં. પછી એક્સપ્લેન પેરેન્ટ પીક એન્ડ બેઝ પીક, જનક શિખર અને પાયાના શિખર વિશે સમજાવો, માહિતી આપો, વર્ણવો. ઓકે, એ પણ પૂછાય છે 4 માર્કમાં. પછી ડિસ્કસ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આયન પ્રોડ્યુસ ઇન માસ. અલગ અલગ જુદા જુદા પ્રકારના જે આયનો ઉત્પન્ન થયા હતા આપણે જે જોઈ ચૂક્યા છીએ, 5 પ્રકારના આયનો ઉત્પન્ન થયા હતા, એ પણ સવાલ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ 10 માર્કમાં પૂછાઈ શકે. પછી એક્સપ્લેન પ્રિન્સિપલ ઓફ માસ સ્પેક્ટ્રોસ્કોપી ઇન્ક્લુડિંગ ડેરિવેશન ઓફ નેસેસરી ઇક્વેશન. જે આપણે સિદ્ધાંત માસ સ્પેક્ટ્રોમીટરનો અને જરૂરી સૂત્ર મેળવો, જે આપણે જરૂરી સૂત્ર R² માટે મેળવ્યું હતું અને M/E માટે પણ મેળવ્યું હતું, એ પણ પૂછાય છે 10 માર્કમાં. પછી શોર્ટ નોટ તરીકે પૂછાય છે 6 ઇમ્પોર્ટન્સ ઓફ માસ સ્પેક્ટ્રોસ્કોપી. કોઈ પણ 6 ઉપયોગો, જે 8 પૈકી કોઈ પણ 6 છે, એ 4 માર્કમાં પૂછાય છે. અને એક આખો સવાલ પણ પૂછાઈ શકે 8 ઉપયોગોનો 7 માર્કમાં પણ પૂછાઈ શકે. એટલે કોઈ પણ રીતે પૂછી શકે, તેની માટે આપણે તૈયારી રાખવી પડશે. પછી ગીવ ડિટેલ ઇન્ફોર્મેશન અબાઉટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પીક્સ, જે 10 માર્કમાં પૂછાય. એટલે અલગ અલગ પ્રકારની જે પીક, એટલે કે કઈ જનક શિખર, પાયાનું શિખર, પીક્સ ઓફ આઇસોટોપ એટલે સમસ્થાનિકના શિખરો, એ પણ પૂછાય. પછી એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક ઓફ માસ સ્પેક્ટ્રમ આલ્કોહોલ ગિવિંગ બાય પ્રોપર એક્ઝામ્પલ. આલ્કોહોલ માટેનો જે દ્રવ્યમાન વર્ણપટ છે એ પૂછાય. એટલે જરૂરી નથી કે આલ્કોહોલનું જ પૂછાય, આલ્ડીહાઇડનું પણ પૂછાય, આલ્કેન, આલ્કીન, કાર્બોક્સિલિક એસિડ, એટલે એ આપણે બધા જ કરવા પડશે. પણ એમાંથી એક 2017માં આલ્કોહોલનું પૂછાયેલ હતું. 1 માર્કના સવાલની વાત કરીએ તો આટલા ટાઈપના 1 માર્કના સવાલ પૂછાઈ શકે છે કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમ એટલે શું, જનક શિખર એટલે શું, પાયાનું શિખર એટલે શું, સમસ્થાનિક, એટલે કે વ્યાખ્યા ટાઈપના સવાલ જે છે એ પૂછાઈ શકે છે બધા જ, બરાબર. આ 1 થી 15 સવાલ છે, રીઅરેન્જમેન્ટ, મલ્ટિપલ ચાર્જ, 1 માર્કના જે સવાલ તરીકે પૂછાઈ શકે એવા સવાલો આમાં કાઢેલ. આની ઉપરાંત પણ કોઈ પણ ટાઈપના 1 માર્કના સવાલ નીકળી શકે છે, બરાબર. આ તો અમુક જેટલા નીકળ્યા છે એટલા મેં મારી રીતે અલગ પાડ્યા છે, પણ કોઈ પણ એક્ઝામિનર જે છે તે પોતાની રીતે પણ કાઢી શકે છે 1 માર્કનો સવાલ. એટલે એની માટે આપણે ડિટેલમાં ભણવું પડે. કોઈ પણ યુનિટ ભણીએ તો તેનો આપણે અભ્યાસ ડિટેલમાં કરવો પડશે. એમાઇનમાં બેઝિક પીક ક્યાં મળે છે, ખ્યાલ છે કોઈને? બોલો. યસ, 30 પર, બરાબર. બેઝ પીક જે મળે એ 30 પર મળે છે. એ જ રીતે આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ બધા માટે પૂછાઈ શકે છે. તો ઓલ ધ બેસ્ટ ફોર ધીસ યુનિટ. આ બહુ જ ઇઝી યુનિટ હતું. આઈ હોપ બધાને આવડ્યું હશે. આ બધા જ સવાલો તમને આવડતા હશે એવી મને આશા છે, બરાબર. તો સરખી રીતે અભ્યાસ કરશું, ભણશું, અને જ્યારે પણ તમને રિવિઝન કરવાનું મન થાય ત્યારે એક ક્વિક રિવિઝનવાળો વિડીયો પણ તમે જોઈ શકો છો, બરાબર. આ જ ક્વિક રિવિઝનનો વિડીયો જે છે એ તમે જોઈને પણ
અભ્યાસ કરી શકો છો. તો ઓલ ધ બેસ્ટ.